અરવલ્લી જિલ્લામાં અલગ અલગ જગ્યાએ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી। મોડાસા સબ જેલ ખાતે કેદી બંદીઓને રાખડી બાંધવા માટે બહેનો પહોંચતા ભાવસભર દ્રશ્યો સર્જાયા હતા। ભાઈ જલ્દીથી જેલ મુક્ત થાય તે માટે બહેનોએ પ્રાર્થના કરી હતી। મોડાસા સબ જેલ ખાતે જેલ પ્રશાસન દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। આ સાથે જેલ પ્રશાસન દ્વારા પ્રથમવાર બહેનોને ભેટ સ્વરૂપે છોડ આપવામાં આવ્યા હતા। દરેક બંદીવાનોને પોતાની સગી બહેનો આવી એ લોકોને હાથે રક્ષા બાંધી મોઢું ગળ્યું કરાવી અને શુભેચ્છાઓ પાઠવે છે। જેલમાંથી જલ્દી છૂટી જવાની શુભકામનાઓ લોકો પાઠવે છે। અને આજે અમે પણ એક ભાઈની યાદી રહે એ માટે તમામ બહેનો જે રક્ષા બાંધવા આવે દરેકને એક પ્લાન્ટ એક છોડનું અમે ભેટ આપીએ, જેથી કરી બહેનો ઘરે જઈને એનું વાવેતર કરે, એ ફૂલ એટલે ભાઈની યાદી પણ રહે અને એક પરિવારનું સારામાં સારું જતન થાય। અમને અહીંયા રાખી પર્વ નિમિત્તે બોલાયા હતા રાખડી બાંધવા માટે, તો અમે આવ્યા હતા રાખડી બાંધી। એ લોકોની વ્યવસ્થા બહુ સારી છે, અંદરથી બધું પ્રોવાઈડ કરે છે, કંકુ, ચોખા, મીઠાઈ, પછી ભાઈની યાદમાં છોડ આપે છે। હું ભગવાનને એટલી જ પ્રાર્થના કરું કે મારો ભાઈ જલ્દી છૂટીને બહાર આવે।